મિત્રો, તાજેતરમાં જ બનેલી ઘણી બધી ઘટનાઓ, પ્લેન ક્રેશ, એની પહેલા પહેલગામમાં હુમલો, આઈપીએલની ફાઇનલ જીતી અને ઉજવણી, આવી અનેક ઘટનાઓ હમણાં જ બનેલી છે અને એમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ બધી ઘટનાઓ પરથી એવું કહી શકાય કે જીવનની જે અનિશ્ચિતતાઓ છે ને, એનું કશું જ નક્કી નથી. ક્યારે આપણા જીવનની અંદર શું બની જાય એ નક્કી નથી. અને એટલે જ કદાચ આપણે જો આપણી પાસે જે ક્ષણ છે, જે ઘડી છે, જે સમય છે, એ સમયમાં આપણા સ્વજનો સાથે, આપણા વહાલસોયા વ્યક્તિઓ સાથે, આપણા પ્રિય પાત્ર સાથે જો પ્રેમથી રહેશું, પ્રેમથી ભેટી લેશું એને, તો એ ક્ષણ જીવનની અંદર કાયમ માટે રહેશે. અને એટલે જ મને કહેવાનું મન થાય કે ભાઈ, જે કંઈ મનના એમ કહેવાય કે કટુ છે, કટુ ભાવ છે, એ ભાવને ભૂલી અને ચાલો ને આપણે સૌ એકબીજાને પ્રેમ કરીએ, એકબીજા સાથે રહી અને જીવનને માણીએ.